આયોજન થયેલું છે એમાં કોઈને પણ પર્સનલી બોલાવ્યા નથી, ખાલી મારી મેં એક પોસ્ટ મૂકી કાલ રાતે કેટલા વાગે મારે ખ્યાલથી મને યાદ નહીં 8 વાગે મૂકીએ છે એ પોસ્ટ મૂકી અને આજે હરાશ હોય હા કેટલા વાગે મૂકી હોય ખબર નહીં ભાઈ હા પણ હા એટલે એમાં તો આપણા સમાજના અમુક વડીલોને તો આ ઇન્સ્ટાગ્રામની ખબર પણ નહીં પડતી હોય, યુવાન મિત્રો તો બધા ખબર પડે છે. તો આટલા ટૂંક સમયમાં જ આટલો સુંદર મજાનો આયોજન થઈ ગયું અને તમે લોકો આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે ખરેખર આ તમારો પ્રેમ છે વિક્રમ ઠાકોર ઉપર, ઠાકોર સમાજ ઉપર, કલાકારો ઉપર. દરેક કલાકારો હોય આપણા સમાજના વિવિધ સમાજના, એમનો પ્રેમ છે, તમારો પ્રેમ છે કે ભાઈ એમનો પ્રેમ તમારા ઉપર છે, તમારો પ્રેમ એમનો ઉપર છે. એટલે ધન્યવાદ આટલી બહોળી સંખ્યામાં આપ લોકો વધાર્યા. અને અભિજીત બારડનું પણ સ્વાગત કરીએ છીએ. આવો બધા મિત્રો. અને માઇક નો દોર હું આપણે પૂર્વ ધારાસભ્યજી ભરતજી ઠાકોરને હું આપીશ, 2 શબ્દ કહેશે. તો ભરતજી. હેલો, બોલો ભારત માતા કી, બોલો ક્ષત્રિય સમાજ કી. આજે પોલ મુકામે આ બધા યુવાનો, વડીલો અને સમાજના બંધુઓ જાણો છો તે મુજબ 3-4 દિવસ પહેલા તમે બધાએ જે સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી તમે બધાએ જોયું છે, એની અંદર વિધાનસભાની અંદર જે કલાકારોનું સ્વાગત થયું, સન્માન છે, તમામ કલાકારો આપણા માટે માનભેર છે અને એનાથી આપણને કોઈ વાંધો પણ નથી. પરંતુ વિધાનસભા જે બની છે એ વિધાનસભાના 52-53 ના તમે ઉતારા જોઈ લેજો. ખાલી એ વિધાનસભાની જગ્યા ના 52-53 ના ઉતારા જોશો ને તો એ ક્ષત્રિય ઠાકોર સમાજની જગ્યામાં બનેલી વિધાનસભા છે. ગાંધીનગર શહેર હતું જ નહીં, પેલા બધા ગામડાઓ હતા. પરંતુ ગુજરાતના પાટનગરનું નિર્માણ કરવા માટે થઈ અને દરેક ગામમાંથી થોડી જમીન સંપાદન કરી અને એ જમીન તમે બધા જાણો છો એ ગામ કોના હતા. એ ગાંધીનગરની આજુબાજુ અમદાવાદથી 50 કિલોમીટરના ઘેરાવાની અંદર અમદાવાદ શહેર પણ નહોતું. પેલા બોપલ હોય, વાપલી હોય, ઘુમા હોય, નરોડા હોય, ઘોડાસર હોય, ચાહે રોચડા હોય, પલોડી હોય, બધા ગામ હતા. અને એક ગામ એક ક્ષત્રિય ઠાકોર સમાજ એ ગામોના મુખી હતા. આ પેલાનો ઇતિહાસ છે. ત્યારે સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે સાથે જે બીજા પણ કલાકારો હતો, સર્વ સમાજના કલાકારો, આપણે કોઈ એકલા ઠાકોર સમાજ એ વાત નથી કરતા, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ 10, 15, 20 વર્ષ તમને ખબર છે એ મૃતપાય તરફ જઈ રહી હતી. અને સાહેબ એને જીવત કરવાનું જો કોઈ કામ કર્યું તો આ બિરલાએ કર્યું છે. વિક્રમ ઠાકોર સાહેબ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થિયેટરો બંધ થવા જઈ રહ્યા હતા, પરંતુ સાહેબ ઠાકોર સમાજના બિરલા, એક ઠાકોર સમાજનું રતન, એના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. અને સાહેબ પિક્ચરો કેવા બનાયા, ખેડૂત એક રક્ષક. તમે એક વિચાર કરો કે આ ખેતી પ્રધાન દેશ છે અને આપણે જે ધાન ખાઈએ છીએ, ઘઉં, બાજરી, જુવાર, સાહેબ એક ખેડૂત કાળી મજૂરી કરી અને પોતાના ખેતરમાં એ મજૂરી કરે છે ત્યારે આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. એક ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મ, દીકરી વાલનો દરિયો, સાહેબ આવા સમાજની અંદર સારા મેસેજ જાય, સારા સંસ્કારો આવે એવી ફિલ્મ આ વિક્રમભાઈએ બનાવી. પરંતુ એવોર્ડ ના મળ્યો.
તમે વિચાર કરો, દુઃખ એટલે નથી આપણને, ખાલી વિક્રમભાઈ વિધાનસભા પૂરતું દુઃખ નથી મને, અહીંયા બેઠેલા તમામ કલાકારો, તમામ આગેવાનો, બધાના નામ નહીં બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાંકરિયા કાર્નિવલ થાય, ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં ત્યાં. ગાંધીનગર વિક્રમભાઈના ઘરથી 2 કિલોમીટરની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય, વાઇબ્રન્ટ ગુજરાત થાય. સાહેબ સરકારની એક પણ ઇવેન્ટની અંદર અહીંયા આપણે ટીકા ટિપ્પણી નથી કરતા કોઈની, પણ મેં કહ્યું ને કે સમાજના બિરલાઓને જ્યારે સાહેબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારું આ કાળજુ કંપી ઉઠે છે. કારણ કે કલાકાર બનાવો એટલે 1-2 દિવસનું કામ નથી, આખી જિંદગી હોમી નાખી છે આ ભાઈએ. કાળી મજૂરી કરતા માણસે આજે ગુજરાતના ફિલ્મી સ્ટાર બન્યા છે. જો એમને એવોર્ડ ના મળે કે એમનું સન્માન ના થાય તો ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ એ સહન નહીં કરી શકે. કારણ કે સૌથી વધારે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ ક્ષત્રિય ઠાકોર સમાજની છે. આપણે બધાને સાથે લઈને ચાલીએ છીએ, તમામ સમાજને સાથે લઈને ચાલીએ છીએ, પણ આપણે સાથે લઈને ચાલવા ગયા તો આપણે જ પાછળ રહી ગયા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાહેબ એક જમાનો હતો કે ક્ષત્રિય ઠાકોર કે દરબાર સાહેબ એ નીકળે ને એટલે ભલભલાના વજા ગગડી જાય એવી એક જમાનાની વાત હતી. પણ સાહેબ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે વિક્રમભાઈ આ બહુ જ સારું કામ કર્યું છે. અને સૂચન મારું એક જ છે, વધારે વાત નહીં કરું, ઘણા બધા વક્તાઓ છે, અહીંયા બેઠેલા તમામ કલાકારોને કહું છું, એક જ એવું સૂચન છે કે પાર્ટી કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય, પણ સમાજ પહેલો. હું આજે ધારાસભ્ય બનીને તમારી વચ્ચે નથી આવ્યો, પૂર્વ ધારાસભ્ય નથી સાહેબ, ક્ષત્રિય ઠાકોર સમાજનો દીકરો છું, એટલા માટે મારું લોહી ઉકળી ઉઠે છે કે મારા સમાજને અન્યાય થયો છે. કાલે મને ટિકિટ આપે કે ના આપે, કોઈ પક્ષ મને ગણે કે ના ગણે, પણ મારો સમાજ પહેલા. સમાજ એમ કે છે ને કે એ ખપી જવાનું છે આ ધરતીમાં, તો ખપી જવા પણ તૈયાર છીએ, પણ સમાજનો અન્યાય સહન નહીં કરીએ. એટલે આપ સૌ યુવાનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે પણ રણનીતિ નક્કી થાય, અહીંથી પતિ નથી જતો, તમે એટલું સમજી લેજો, આ તુલસી પાર્ટી પ્લોટ તો એક ટેલર જ છે ખાલી. જો સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે અને કોઈ એવોર્ડ આપે કે ના આપે, અમે ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે કલા રત્ન એવોર્ડ વિક્રમ ઠાકોરને આપવાના છીએ. તમામ કલાકારોને અહીંયા બેઠેલા સાહેબ આજે ગુજરાતની અંદર 500 થી વધારે કલાકારો ઠાકોર સમાજના છે અને સૌથી વધારે આ વિક્રમભાઈએ જે રોજગારી આપી છે. ઘણા બધા કહેતા હોય છે વગાડે છે, નાચે છે. સાહેબ એક મ્યુઝિકલ ગ્રુપ પાછળ તમારા 100 છોકરા રોજગારી આપે છે, 6 છોકરાઓને રોજના 1000, 2,000 રૂપિયા કમાઈ આપે છે. એટલે એવા 500 કલાકારો હોય તો 500 ગુણ્યા 100 કરો તમે, કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહી છે. એટલે સૌને વિનંતી કરું છું, અમે બધા જ વિક્રમભાઈ, બધા કલાકારો જે નક્કી કરશે આવનારા દિવસોની અંદર જિલ્લે જિલ્લે સ્વાગત કરવું છે, આખા ગુજરાતનું એક જગ્યાએ કરવું છે, એ વિચારી તારીખ નક્કી કરીશું. તમે બધા સહમત છો ને? જીએમડીસી ગાઉન ભરાઈ જશે? વાહ ભાઈ વાહ. તો આપણે બધા જ કોઈ પક્ષાપક્ષીનો પડ્યા સિવાય વિક્રમભાઈ ઠાકોર અમારા સૌ બહેનો, એ કલાકાર મિત્રો, બધા નામ નહીં બોલું પણ બધાને ઓળખું છું. તમે બધા આયા છો. એક ટૂંકી નોટિસની અંદર વિક્રમભાઈનો વિડીયો જ્યારે ઇન્સ્ટાગ્રામની અંદર સાહેબ જેવો જાહેર થાય છે કે જેવો મૂકે છે ને ધડાધડ કેટલા વ્યૂ આવે છે, કેટલા લાઈક આવે છે, કેટલા બધા ફોલોઅર છે એમના. અને જો એમનું સન્માન થાય તો અમે સહન નથી કરવાના હોય. અમે હવે લડી લેવાના મૂડમાં છીએ. અને ફરીથી કહું છું, જ્યારે પણ હાકલ કરીએ ત્યારે તમે બધા હાજર થશો ને? ખૂબ સરસ. મને અહીં બોલાવી 2 મિનિટ બોલવાની તક આપી અમારા મિત્ર હર્ષદભાઈ, અમારા છોટે વિક્રમ ઠાકોર, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર ભરતજી. અને હવે માઇકનો દોર આપીશું પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ. હેલો હેલો. એટલે મિત્રો કોઈ એવી કોમેન્ટ ના કરશો ભાજપ જાય કોંગ્રેસ જાય, આપણે નહીં જવાનું, આપણે રહેવાનું. હા, કોઈ પક્ષની વાત નહીં, બસ ખાલી સામાજિક અને કલાકાર વિશે આયોજન કર્યું છે બધા.
ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ટૂંકી મુદતની અંદર આ એક જ દિવસની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે સાથે અન્ય સમાજના પણ કલાકાર મિત્રો છે, બહેનો છે, ત્યારે આપ સૌ ગુજરાતના છેવાડાના ગામ સુધી જેને પણ મેસેજ મળ્યો છે, આપ સૌ પધાર્યા છો, ત્યારે એક સમાજના એક દીકરા અને જેને ગુજરાતી ફિલ્મની અંદર જેને નામ બનાવ્યું છે એવા વિક્રમભાઈ ઠાકોરજીને આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા વધાર્યા છો, ત્યારે હું પણ મારા જિલ્લા વતી માતરની અંદર ટૂંક સમયની અંદર એ તારીખ આપે તારીખે હું તમામ કલાકારોનું સ્વાગત કરવા, સન્માન કરવા માટે આજે હું અહીં તારીખ લેવા પધાર્યો છું, ત્યારે આ તમામ કલાકારો માતરની અંદર એમનું સન્માન થાય, એમનું સ્વાગત થાય અને આપ સૌ માતરના આગળ પધારો. આપ સૌને હું જાહેર આમંત્રણ આપું છું. આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલો, કોઈ પણ કલાકારને બોલવું હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી શકે છે. આ તો હાથ ઊંચો કરો, જે પણ ભાઈને બોલવું હોય તો અહીંયા આવી શકે છે. ઓકે, અને કલાકાર મિત્રોનો રાઉન્ડ લઈએ. પહેલા મહેમાનો શ્રી આવ્યા છે આપણા, ત્યારબાદ રાજ શેખાવત સાહેબને કહીશ કે એક પ્રવચન આપણે રાજ શેખાવત સાહેબનું સાંભળી લઈએ, પછી કલાકાર મિત્રોનું ડોર આપીએ છીએ આપણે. સાહેબ પ્લીઝ. શેખાવત સાહેબને વિનંતી છે. પ્લીઝ સાહેબ. આવો સાહેબ. બધામાં ભાઈ બધા ઓળખાણ પડી કે નહીં? કઈ કરવાની જરૂર પડશે તો કરી લેશો ને ભાઈ? તૈયાર છો ને આક્રમણ કરવા માટે? ભાઈ ક્ષત્રિયો તો આક્રમણ જ કર્યું છે. શું કર્યું છે? ઇતિહાસ ગવા છે ને. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. બહુ સરસ મિત્રો, આજે આપણે સૌ ભેગા થયા છીએ. શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ, પણ ભવિષ્યમાં આજે ઘટના થઈ છે, એવી ઘટનાનું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું? આવી ઘટના થવી જોઈએ. અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે આ વિક્રમ ઠાકોર. કોણ છે? અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે ને, એનું અપમાન થાય થઈ લેવાનું. ભાઈ જેમને માન મળ્યું એમને વાંધો જ નથી, પરંતુ અપમાન અમે નહીં સંઘરી લઈએ. બરાબર છે ને ભાઈ? કઈ ખોટું તો નથી બોલ્યું ને મિત્રો? આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ક્ષત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે. વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં, એ કોઈ આપી શક્યો નથી. એ આપણે સ્વીકારવું પડશે ને આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે, અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી. મિત્રો સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે? અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. લાખો ક્ષત્રિય ભેગા કરી દઈ. બોલો તમે શું વાત કરો છો? બહુ સન્માન છે તમારું, બહુ માન છે. આ શેખાવત ઉભો, એક ફોજી ઉભો તમારી સામે. એમના સન્માન ની જરૂર નથી, એમના સન્માન ની જરૂર નથી. જો વિક્રમ ઠાકોર ઉભો થાય ને સાહેબ, તો ભીડ કોના સાથે હોય? એમના સાથે હોય ભીડ?
એમને કોઈ ઓળખે છે ભાઈ? આ મંત્રીઓને કોઈ ઓળખે છે? આ નેતાઓ કોઈ ઓળખે છે? હીરો કોણ છે? મીડિયા જોઈ લો ભાઈ. સન્માનની જરૂર છે, અમારે સન્માનિત છે. આ સમાજે સન્માનિત કર્યું છે ને 31% છીએ એટલે આપણે ગુજરાતમાં 31% છીએ. કેટલા? આ બધા ભેગા થઈ જાય તો એટલે ભેગા થાઓ ને. મારું એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો. આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, ચાહે ગરાજદાર હોય કે કાઠી, કરડિયા, નાડોદા, હાથી, માહિયા અને ક્ષત્રિય ઠાકોર, આપણે તમામ ક્ષત્રિય છીએ. આપણે સૌ 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાની જ આવશ્યકતા છે. આજે આવી ગયા ને. જો હું ગરાજદાર બેઠો છું અહીંયા ઘણા બધા તમામ ઠાકોર છે ને ક્ષત્રિય છે ને બીજા ઘણા બધા કાઠી કરડે બધા અહીં બેઠા છે. છે કે નહીં? આવી ગયા ને મંચ ઉપર. હવે કોઈના બાપની તાકાત હોય ને તો અપમાન કરીને બતાવે, અમે જવાબ માટે તૈયાર છીએ. ભગવાનની જય માતાજી. થેન્ક યુ શેખાવત સાહેબ. અને ત્યારબાદ આપણા કલાકાર મિત્રો માટે પણ શિલ્પાબેન ઠાકોરને હું વિનંતી કરીશ કે 2 મિનિટ થોડું વાત કરશે. અને દરેક આગેવાનોને કલાકાર મિત્રોને કહું છું ખાલી 1 મિનિટથી વધારે વાત ના ચલાવતા, કેમ કે બહુ ઘણા બધા મહેમાનો છે. પ્લીઝ થોડું માન મર્યાદા અમારી બી રાખજો, થોડું ટાઈમ સચવાઈ જાય. બોલો ક્ષત્રિય સમાજની, બોલો ઠાકોર સમાજની. અહીંયા આવેલા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનો, કલાકારશ્રીઓ, બહેનો, ભાઈઓ તથા બંને પક્ષમાંથી લગભગ બધા જે આવ્યા છે એ સૌને, અને અહીંયા પધારેલા ખૂબ જ ટૂંકી નોટિસમાં આપણા વિક્રમભાઈ ઠાકોર, આપણા મોટા ભાઈએ સરસ મજાનું કાલે ઇન્સ્ટામાં વિડીયો મૂક્યું. એમાં આટલી બધી મેદની, આ એમની ચાહના જ છે અને એમની તાકાત છે કે ભીડ તમને ખબર હોય તો લગભગ એમને સાંભળવા કરતા બધા જોવા માટે આખી રાત ઉભા રહે છે. સાચી વાત ને? તો અમને અમારા ઠાકોર સમાજનું ખૂબ જ ઊંચું અને ગૌરવનું, અમારું ઠાકોર સમાજનું ગૌરવનું કહેવાય અમારા વિક્રમભાઈ ઠાકોર. અને એમને આજે આપણા સમાજ માટે જે બીડું ઉઠાવ્યું છે એ હું ધારું કે ત્યાં સુધી પહોંચે આપણા બધાનો સંદેશ. અને આગામી કોઈ પણ કાર્યક્રમ અને સાથે સાથે હાલો, અહીં આપણા રોહિતભાઈ ઠાકોર પણ આવી ગયા છે અને ટૂંક સમયમાં હજુ 2-4 ઠાકોર આવે છે અને હજુ અન્ય કલાકારો પણ બાકી છે, હજુ આવવાના છે. એટલે બધા શાંતિ રાખો અને બધાને વિનંતી છે કે બધા નીચે બેસી જાઓ. પોતપોતાની જગ્યા. બોલો રામા ગાંધીજી મહારાજ કી જય, વેલનાથ બાપુની જય. તો બધાને રામાપીરની સોગંદ છે, બધા નીચે બેસી જાઓ. બેસી જાઓ ભાઈ, જેના રામાપીરને માનતા બધા નીચે બેસો. બેસી જાઓ ભાઈ. જેટલા બાપુજીને રામાપીરને માનતા બધાને વિનંતી છે કે બધા નીચે બેસો. વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી. વાહ ભાઈ વાહ. નહીં, જે પણ રામાપીરને માનતા હોય બધા હાથ ઊંચા કરો અને જોરદાર જે બોલો બોલો રામાપીર મહારાજ કી. અને બધાને વિનંતી છે અમારા સમાજના અને અન્ય સમાજના જે પણ આયા હોય એને બધાની વિનંતી બધા નીચે બેસી જાય. અને અહીંયા અમારા વિક્રમભાઈ જે પણ કરી રહ્યા છે સમાજ માટે એમાં અમારું સમર્થન છે. આગળ ઘણા બધા કલાકારો છે, એમને પોતાની વાત રજૂ કરવી હોય તો કરી શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શિલ્પાબેન. અને ત્યારબાદ આપણા હિરલબેન રાવણને હું કહીશ કે આવે અને કલાકાર વતી 2 શબ્દો કહેશે. અને દરેક મિત્રો, જે પણ કલાકાર મિત્રો આવે તો પ્લીઝ શાંતિથી જુઓ, સાંભળો, કોઈ વચ્ચે બૂમો ના પાડો, ડિસ્ટર્બ ના કરશો.
હિરલબેન હેલો ભારત માતા કી વંદે આજ રોજ તમે બધા જાણો છો એમ વધારે લાંબી ટૂંકી વાત નહીં કરું પણ વિક્રમભાઈએ જે નારાજગી વ્યક્ત કરી કે અન્ય કલાકારોનું સન્માન જે થયું એ બદલ તો હું એટલું કહીશ કે એમની નારાજગી એ બરાબર છે અને આપણે તો હોલીવુડ ગણો તો બોલીવુડ ગણો આપણો હીરો તો હા. અને જેમ મેં વાત કરી આગળ પણ તમે સોશિયલ મીડિયામાં જોવો કે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય ક્યારે વિક્રમભાઈએ કોઈ કલાકાર માટે ભેદભાવ રાખ્યો નથી અને મારું એક પતઈ રાજાનો ગરબો તમે બધા જાણો છો જેનાથી મને નામના મળી સૌ પ્રથમવાર વિક્રમભાઈએ ગાયેલું એટલે દરેક કલાકારને એ સન્માન આપે છે અને દરેક કલાકાર જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે બધા કલાકાર વતીથી હું એવું કહું છું કે અમે બધા તો હજુ વિધાનસભામાં પહોંચવામાં ઘણી સ્ટ્રગલમાં ગઈએ પણ વિક્રમભાઈએ જ્યારે બધા કલાકારની વાત કરી છે ત્યારે હું અહીંયા વિક્રમભાઈની વાત કરીશ કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવામાં જો મોટો મોટો ફાળો રહ્યો હોય તે આપણા વિક્રમભાઈ ઠાકોર છે અને એમના ચાહકોનો છે અને આટલો મોટો બહોળો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ હોય ત્યારે જો હું એક નાના સમાજમાંથી આવું છું ઠાકોર સમાજ જોડે મારો સમાજ એક થોડોક નાનો સમાજ છે ત્યારે વિક્રમભાઈએ જ્યારે આટલું મોટું યોગદાન આપ્યું હોય એમના ચાહકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય તો ગુજરાતનો સુપરસ્ટાર અમારા વિક્રમભાઈ ઠાકોર છે અને એ સન્માનના પાત્ર છે એ સન્માનના પાત્ર છે એટલા માટે આજનું આ સંમેલન છે એ કલાકારોનું તો આજનું જે સંમેલન છે ના સરકાર સામેની લડતનું છે પણ પોતાના અને કલાકારોના સન્માન માટેની વાત છે એના માટે ભેગા થયા છે તો જેને પણ એ આયોજન કર્યું હતું એની આ ભૂલ છે એની અમારા વિક્રમભાઈ અને કલાકારો વતીથી એક મોટી ટકોર છે કે આ તમારી એક ભૂલ થઈ છે અને જો આ વિક્રમભાઈએ કદાચ આ ના જતાવ્યું હોત તો આ વારંવાર બન્યું છે અને આગળ પણ આ થતું રહે એમને ઘણી બધી સુપરહિટ ફિલ્મો રખેવાળ ખેડૂત એક રક્ષક મા બાપના આશીર્વાદ મા બાપના સોગન કોણ હલાવી લીમડી કોણ ઝુલાવી પીપળી જેવી ઘણી બધી હિટ ફિલ્મો આપેલી છે તો એ સન્માનના યોગ્ય છે અને આ જે થયું એ ખોટું જ થયું છે એના માટે જેને પણ આયોજન કર્યું હતું એને માફી માંગી લેવી જોઈએ ખુલ્લેઆમ આવીને એ જ હું તો કહેવા માંગીશ ભારત માતા કી જય. સરસ મજાની વાત કરી હિરલબેને. ખૂબ ખૂબ આભાર છે હિરલબેન. ત્યારબાદ આપણે ઠાકોર સમાજના પ્રમુખ નવઘણજી ઠાકોરને કહીશ કે બે શબ્દ સમાજની જે કલાકાર વિશે કહેશે. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર પધાર્યા છે સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. વિક્રમભાઈની અપીલને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સૌને નવઘણજી ઠાકોરના જાજા રામ રામ. આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી. આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની. આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય, સરકાર કોંગ્રેસની હોય, સરકાર ભાજપની હોય, સરકાર આમ આદમી પાર્ટીની હોય, પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે? સૈનિક કરતો હોય છે ને. એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે ને કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે એનો સૌથી પહેલો ગુજરાતમાં અવાજ નવઘણજી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હાડાબારી ના રાખે નવઘણ ઠાકોર.
સૌથી પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લડી પજે પડતા કલાકારો ટીવી સામે અડધો કલાક જોઈ રહ્યો કીધું મારા વાળો કોઈ દેખાય કોઈ દેખાય મારો ક્ષત્રિય ના દેખાણો, મારો ગુજરાતનો કોળી સમાજ ના દેખાણો, મારો ગુજરાતનો ભરવાડ સમાજ ના દેખાણો, મારા ગુજરાતનો રાવળ યોગી સમાજ ના દેખાણો, ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાણો. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? આજનો અન્યાય નથી વિક્રમભાઈ. કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે પગ મૂક્યો તો એક વાર પીયુ ને મળવા આવજે. એનો પ્રીમિયર શો મારા ગામમાં થયો તો ખોડેડામાં. ત્યારે વિક્રમભાઈ એમના કલાકારો નાના હતા. એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, અને આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધેલા છે કે વાઇબ્રન્ટ હોય તો એ 6 જણને બોલાવવાના, કોકરિયામાં પ્રોગ્રામ હોય તો 100 જણને જ બોલાવવાના, રણ ઉત્સવ હોય તો 100 જણને જ બોલાવવાના, ગુજરાત સરકારની નવરાત્રી 9 દાડા હોય તો 100 જણને જ બોલાવવાના. તો બાકીના મારા કલાકારો છે એડા વેડવા જાય ગુજરાતમાં. એમને જ એની મારે કલાકાર જન્મ્યા છે. એટલે આજનો અન્યાય નથી. અને વિક્રમભાઈ, શેખાવતજી, અભિજીતભાઈ, ભરતજી, તમને આ ચોખટ કરવા માંગુ છું કે કલાકારો હાથે ચેક લખવા વાળા હાથે સેટિંગ થઈ ગયેલું છે. ચેક લખવાનો પૂરો રકમનો વટાઈને અડધા ઘેર મિલ દેવાનો, અડધા પેલા દલાલો મારી દેવાના. એટલે ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે. અને વિક્રમભાઈ, 2 દિવસ પહેલા પણ મેં કીધું હતું, આગેવાનો પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આલે કે ના આલે, ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ ક્ષત્રિય સમાજ આપવા માંગે. જ્યારે વિક્રમભાઈની હાકલ પડે ત્યારે તમને ક્ષત્રિય દીકરા તરીકે વિનંતી કરું છું, પગમાં પહેરજો રાઠોડી મોજડી, માથે બોધો સુંદરી સાફા, હાથમાં લેજો તલવાર ને ગભે વળગાડતો ઢાલ. ગુજરાતમાં ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજને. સૌને જય સદારામ. જય સદારામ. હાલો, ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યાર પછી હું આપણા કલાકારશ્રીને કહીશ, રોહિતભાઈ ઠાકોરને. રોહિતભાઈ ઠાકોર, તમારો ચાહક વર્ગ, હા, રોહિત ઠાકોર રાજા, તો ભાષણ જ કરી કોઈ દા. અહીંયા ધવલ ભરત અને સંદેશા મેનેજર સ્ટેજ ઉપર આવે અને અન્ય કલાકારો કોઈ નીચે હોય સમાજ વિશે કહેવાનું તો આજે. કલાકારને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય. કોઈ પણ કલાકાર હોય, આ બંકો કોઈ પણ સમાજના કલાકાર હોય, એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે. ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકારોનું જે સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે. દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે. અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો
બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ. છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ને, કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા, એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં, તેમજ અન્ય સમાજના પણ કોઈ કલાકાર નથી. એટલે અમારા મોટા ભાઈ ગણો, અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે, તો હું વિક્રમભાઈની સાથે જ છું. મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે. વિક્રમભાઈ તું આगे बढ़ो, हम तुम्हारे साथ हैं. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. એટલે અમારા ભાઈની અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે. એટલે તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળવવા માટે કેટલી તકલીફો વેઠવી પડે છે. કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મને ગણો બીજા પણ કલાકારો, એક ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો. મને ખબર છે સ્કૂટર લઈને ભાઈ જ્યારે સ્ટુડિયોમાં મ્યુઝિક ભરવા જતા, વાંસળી વગાડ, કીબોર્ડ વગાડવા, ત્યારે તો સિંગિંગ નતા કરતા. મારી વાત કરું, જ્યારે પહેલા પ્રોગ્રામ કરતો ને, ત્યારે સાઈડમાં પ્રોગ્રામ કરું, સાઈડમાં સીડી નું કાઉન્ટર કરું. કોક સીડી લઈ જાય તો 2-4 પ્રોગ્રામ અમને એ ગણતરીથી અમે પ્રોગ્રામ કરતા. અને આજે તમારા બધાના પ્રેમ, સાથ અને સરકારથી અમને બધાને તમે વધાયા છે. આહા, ફરીથી વંશમાં અત્યારે ટ્રેન્ડિંગમાં પણ ડાયલોગો ચાલે છે મારા. જ્યાં તમારા પગલા નથી પડ્યા એ પેલા તો અમે રાજ કરી બેઠા છીએ. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. વિક્રમભાઈ, તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે અમે હંમેશા માટે તમારા સાથે જ રહીશું. અમારી જ્યાં પણ તમારે જરૂર પડે હાકલ કરજો. આ બંકાઓ અડધી રાતે હાજર થઈ જશે. તો લાલ પીળી પાઘડી, મૂછો સે ઓકડી, કેડે કટાડી, હાથે બંદૂકડી, એવા મારા ઠાકોર છે રજવાડી. બધાને મારા જય ઠાકોર સમાજ. જય ઠાકોર છે. દરેક મિત્રોને વિનંતી, મીડિયાવાળા ભાઈને અહીંયા કાજલબેન જગ્યા બહેરિયા પણ આવ્યા છે. આપજો. એમને પણ વિનંતી છે સ્ટેજ ઉપર હવે કાજલબેન બહેરિયા એ પણ આવી ગયા છે. અને ગોપાલજીને વિનંતી છે કે ભાઈ શાંતિ રાખો બધા મિત્રો. દરેકને નમ્ર વિનંતી કે શાંતિ જાળવીશું આપણે. એટલે હું ઓડિયન્સ ને પૂછું છું, આ સ્ટેજ ઉપર બેઠેલા એમને પૂછું છું, ઠાકોર સમાજમાં કલાકાર બનવું ગુનો છે? ઠાકોર સમાજમાં કલાકાર બનવું ગુનો છે? ના ભાઈ ના. બોલો બોલો જો તે આપણા વિક્રમભાઈ સોટે વિક્રમ બનવું કોઈ ગુનો છે? એટલે આપણા આ કલાકારો તો આપણા દિલમાં છે. અને આ કલાકારોને કઈ કન્યા થાય તો આપણને કેટલું ખોટું લાગે. પણ શું છે, આ બધા તમને કહું છું કે આ બધું થવાનું કારણ શું ખબર છે? ઠાકોર સમાજ બહુ મોટો છે, પણ बिखरा हुआ समाज कभी राजा नहीं बन सकता, क्योंकि समाज और परिवार अंदर अंदर आपस में लड़कर झगड़ कर दूसरों को राजा बनाता है.
ના કોઈના પ્રભાવથી જીવો, ના કોઈના સ્વભાવથી જીવો. એટલે આ ભગવાને જિંદગી આપણને આપી છે, તો આપણી જાતે આપણી જિંદગી ના જીવીએ, શું કરવા બીજાના આધારે રહીએ? અને નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે. ખબર એટલી છે કે સમાજની, ખબર એટલી છે કે સમાજની હાકલ પડી છે. આ તો ખરેખર આ ભગવાને તમને સપોર્ટ કર્યો છે ને ખરેખર. અને આપણા કલાકારોને નિમિત્ત બનાવ્યા છે. બધા લોકો કહે છે ને કે ઠાકોર દિલનો ભોળો, એટલે આ દિલનો ભોળો કરીને લોકોએ લાભ લઈ લીધો. દિલના ભોળા કરીને લાભ લીધા, બોલાયા એટલે અહીંયા લે કાગળ ઉપર અંગૂઠો કર, આ કરી દીધો ભોળપણમાં, અને અંગૂઠા એનું બધું જાય છે. એટલે તમે તમારા સમાજ માટે કંઈક કરો, સમાજ માટે કંઈક કરો, કઠિયારા બનો. અરે કઠિયારા બની અને કાપવાનું, વિકાસના વૃક્ષને કાપવાનું કામ ના કરશો, પણ માળી બની સમાજના વિકાસ વૃક્ષની માવજત કરો તો સમાજ કંઈક કરી શકશે. ગણશર વગર ગતિ નથી, સંઘર્ષ વગર પ્રગતિ નથી. જિંદગીમાં મુશ્કેલીઓ તો ઘણી આવવાની છે કાંતિજી, પણ સંઘર્ષ કરીશું તો આગળ નીકળવાના છે. બરોબર ને? એટલે તમને કહું છું કે જૂતા ઘસીને ઓળખાણ ના બનાવશો, જૂતા ઘસીને ઓળખાણ બનાવો. ભૂલ થઈ જવાય. જૂતા ઘસીને ઓળખાણ બનાવો, પણ જૂતો ચાટીને ઓળખાણ ના બનાવશો. બંનેમાં ફરક છે, એટલે ધ્યાન રાખજો. અને જો આ સમાજને તમારી યુવાનોની જરૂર પડે તેવા બધા ફાટ પોતાના ખર્ચે પહોંચી જજો તો તમારી કિંમત થશે. બાકી તમે કોડીના. જય માતાજી. ભાઈ આ પીછે ભાઈ રહેતી છે, પીછે ભાઈ બારોટ નહીં કે આગળ પીછે ભાઈ બારોટ પીછે ભારત. બોલો ભારત માતા કી જય ભવાની, જય માતાજી. મારા ભાઈબંધ છે જોકે ભાઈએ બારોટ કીધું એટલે બધા ઘણી વખત ગુજરાતમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે બારોટ શેમ આવે લ્યા. ઘણા બધા તો ઠાકોર છીએ કે નહીં એના પર શંકા જાગે. પણ ઉત્તર ગુજરાતમાં જેમ આપણે વિક્રમભાઈ ઝાલા મકવાણા છે અને બધા ઠાકોરોની ઝાલા, મકવાણા, ચૌહાણ, પરમાર, સોલંકી, ડાભી, રાઠોડ અટક છે. એ પૈકીમાંથી મારી અટક બારડ પરમાર અને હું એ ઠાકોર જ છું અને મારે કોઈના સર્ટિફિકેટ લેવાના નહીં. ગુજરાતના નામાંકિત કલાકાર, ગુજરાતના ફિલ્મ અભિનેતા, આપણા લોક લાડીલા મુરબ્બી શ્રી વિક્રમભાઈ ઠાકોર, એમના સન્માન અને સ્વાભિમાન સભાની આ હુંકાર સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ સંતો મહંતો, આદરણીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજે કવત બાપુ, ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલ મુરબ્બી શ્રી અગ્રણી નવગણજી ઠાકોર, પૂર્વ એમએલએ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર, બીજા કલાકાર આપણા ભાઈ રોહિતભાઈ અને બેન કાજલબેન, બધાએ માફ કરજો હા બેન, બધાએ મારા માથાના મોભ સમાન છો. મંચ ઉપર બિરાજમાન બધાએ સામાજિક પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીજી બાપુ, સમાજના 18 વર્ણના જે પણ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, લોક ગાયકો, ભજનીકો, સાહિત્યકારો બધાએ મંચ ઉપર ઉપસ્થિત છો. એ બધાએ મારા માટે સન્માનીય છો, આદરણીય છે. બધાના ચરણમાં, વડીલ હોય એમના ચરણમાં વંદન સાથે અને સમોવડિયા હોય એમને અભિનંદન સાથે આજની આ સ્વાભિમાન સભામાં બધાને આવકારું છું. ભાષણ નહીં કરું. આપણા બધાએ આગેવાનોએ પોતાના સ્તરથી જે પક્ષ મૂકવાનો થતો હોય એ બધાએ મૂક્યો જ છે, પણ આ માત્ર વિધાનસભામાં ગૃહની ચાલતી કામગીરી, એની કામગીરી નિહાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ડેલિગેશનને આમંત્રિત કરવામાં આવે અને આમંત્રિતમાં ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિદ્ધ લોક ગાયકો, જેમને ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને પણ અખૂટ આપી છે, જેને સાહિત્ય જગતની અંદર સંગીત ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, એવા ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરે છે.
આ પગલાને હું હૃદયપૂર્વક આવકારું છું અને વધાવું છું. એમાં રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા આદરણીય ભીખુદાન ગઢવી હોય, પદ્મશ્રીથી સન્માનિત છે સાહેબ. એમનું આપણે દિલથી હૃદયથી લાગણીથી સન્માન કરીએ છીએ. અને હવે ગુજરાતના તમામ જે કલાકાર બંધુઓનું સન્માન થયું એમનો અમે પણ સન્માન કરીએ છીએ. ક્ષત્રિય ઠાકોર સમાજ પણ સન્માન કરે છે. એના સામે ક્ષત્રિય ઠાકોર સમાજ કે ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર કે ગુજરાતના એક પણ લોક ગાયકનો એમાં જરાય વાંધો નથી. હું બહુ સ્પષ્ટપણે કહું, જે પણ આર્ટિસ્ટોનું સન્માન થયું એમાં ગુજરાતના એક પણ આ લોક ગાયક કે અમારા વિક્રમભાઈ કે કોઈ પણ આગેવાનનો વાંધો નથી. એમને અમારા તરફથી પણ અભિનંદન. વાંધો અમને ત્યાં પડે કે ગુજરાતના વિધાનસભાનું ગૃહનું સંચાલન કરનાર વિધાનસભાના અધ્યક્ષ શ્રી, જેમની સંમતિ વગર, જેમની સૂચના વગર એ વિધાનસભાની અંદર સાર્જન્ટો, ચાર્ટરો, પોલીસ અધિકારી કે કર્મચારી પણ પગ પેસરો ના કરી શકે. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર રાજ્ય કક્ષાના ગુજરાત સરકારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એક વ્યક્તિ પોતાનો પક્ષ ના મૂકી શકે, એક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ ના કરી શકે અને એક ગુજરાતનું નેતૃત્વ કરનાર એ ધારાસભાની અંદર ગુજરાતના આટલા બધા સુપ્રસિદ્ધ લોક ગાયકોને બોલાવવામાં આવતા હોય અને કાયદેસર તમને જ્ઞાતિવાદી કહો છો, જાતિવાદી જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કે ગરીબ પછાત વંચિત સમાજના એક પણ લોક ગાયક કે સુપ્રસિદ્ધ ગાયકને તમે અપમાનિત કરવાના ભાવથી એમને આમંત્રિત ના કરો અને ઉલટાનો આક્ષેપ તમે મૂકો કે આમાં કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય. અરે ધિક્કાર છે તમને કે જ્ઞાતિવાદી નીતિ તમે અપનાવી. કોને શીખવાડો છો તમે જ્ઞાતિ જાતિનું રાજકારણ? ક્ષત્રિય ઠાકોરનો દીકરો ક્યારે જ્ઞાતિવાદી ના હોય. અમે એ શૂરવીર રણબંકા ભાતીજીના વંશજ છીએ કે જેને વાવડ મળતા હોય લગ્ન મંડપની અંદર સુરો વરમાળા નાખી અને લગ્ન મંડપમાં જ્યારે ચોરીએ થોડા ફરતો હોય અને જેને વાવડ મળતા હોય કે તારા રાજની અંદર, તારા સિવાડાની અંદર કોક વાલ્મીકીની દીકરીના શિયાળ લૂંટવાનું જગન્ય અપરાધ કરી રહ્યો છે, કોક મારી કુવાસીનો પાલો વપરાવાનું પાપ કરી રહ્યો છે, અરે કોઈ ગૌ માતાની કત્લેઆમ કરવાનો કોઈ પરધર્મી, કોઈ વિધર્મી અપરાધ કરી રહ્યો છે, ત્યારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ગોળા પલાળ નાખી યુદ્ધ ભૂમિની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્ર માટે, અરે દીકરીઓ માટે જેના લીલા માથાના તોરણો બંધાયા હોય એ શૂરવીર ભાતીજીના સંતાનો છીએ. અમે ક્યારે જ્ઞાતિવાદ કે જાતિવાદ કર્યો જ નથી, ના ભૂતકાળમાં અને ના ભવિષ્યમાં કરીશું. અહીં વાત છે તમારી માનસિકતાનો વિરોધ ઉઠાવવાની, અહીં વાત છે તમારી નીતિ ઉપર ટિપ્પણી અને નારાજગી વ્યક્ત કરવાની. કારણ કે આ એક વાર નથી થયું. કાકરિયા કાર્નિવલ થાય તો એમાં તમારા લોબિંગ કરેલા મળતિયા જે તમારે પગચંપી કરી શકે, ખુશામત કરી શકે, જ્યારે મન ફાવે ત્યારે સરકારશ્રીની વાહવાહી કરી શકે એવા આર્ટિસ્ટો, એવા લોકોને લોબિંગ કરવાનું તમે ખુલ્લો દોર આપો. વાઇબ્રન્ટ સમિટ થાય, અહીંયા ગાંધીનગરમાં વસંતોત્સવ થાય, કચ્છની અંદર રણોત્સવ થાય, કોઈ પણ સરકારી કાર્યક્રમ થાય અને એમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કે ગરીબ પછાત સમાજનો એક સુપ્રસિદ્ધ ગાયક ત્યાં નજરે ના પડે. નક્કી તમે કરી લો કે ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ કરે છે કોણ? જાતિવાદ, જ્ઞાતિવાદ એ તમે કરો છો. એ ચશ્મા ઉતારી અને ફરીથી એકવાર નાના મનથી, હૃદયના ભાવથી તમારાથી કાચું કપાયું છે, ભૂલ નહીં પણ અપરાધ કર્યો છે અને અપરાધ સ્વીકારી અને હૃદયથી હસતા મૂકે હકારાત્મક ભાવે ફરીથી એકવાર ઇવેન્ટ તમે આયોજિત કરો કે સામે પગલેથી અમે સમાધાન કરવા જવા વાળા નથી, પણ તમે ઇવેન્ટ આયોજિત કરો. રાજ્ય સરકાર એનું યજમાન પદ લે અને વિક્રમભાઈ ઠાકોર અને એમના દ્વારા જે કલાકારોની એક યાદી બને એ બધાનું સન્માન કરવાનું કામ એ તમારું છે. જો વહેલી તકે આ કરવામાં નહીં આવ્યું તો એના ખૂબ ગંભીર અને માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. રાજકીય ભાષણ નથી આ, સામાજિક આગેવાન છું. કારણ વિક્રમ ઠાકોર
એક એવા લોકગાયક, માતા પિતાના આશીર્વાદ, ખેડૂત, એ સિવાય ભૂતકાળના તમે ગીતો જોઈ લો. હું મારી સમજણા એ વખતની વાત કરું વિક્રમભાઈ. કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, એક એવો ગરબો, ઓરે માં ભગવતી માં જેવો એવું હા, એ જમાનાની 2005 આજુબાજુની વાત કરું ભાઈ સુરેશભાઈ. ગુજરાતના 18 વર્ણમાં કર્ણપ્રિય બની શકે તમામ નાના મોટા બધા આર્ટિસ્ટો સાથે લયબદ્ધ તાલબદ્ધ અને બધાના કંઠે શોભે અને બધાને કર્ણપ્રિય એવા ગીતો ભૂતકાળમાં એમને આપ્યા. ભાઈ બહેન વિશેના ગીત હોય, એ સિવાય તો ઘણા બધા, પણ હું માત્ર વિક્રમભાઈ ની વાત કરું. વિક્રમભાઈ માટે પેસિફિક નહીં, પણ ખંડન એ બાબતે કરું કે તમે વારંવાર ભૂલો તમે કરો, ગુનાઓ તમે કરો, ઉલટાનો આક્ષેપ સમાજ ઉપર અને નારાજગી વ્યક્ત કરી, તો નારાજગીનો ટાણું લાવી કોણ? તો તમે. તો વિધાનસભાના અધ્યક્ષશ્રી, યજમાન પદ તમે શોભાવ્યું, સંકલન કરવાની જવાબદારી તમે કોને આપી? મંથન તમે કરી લેજો. આ લોબિંગ ક્યાંથી ચાલુ થઈ એ તમે નિર્ણય કરી લેજો, કારણ કે આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે ભૂતકાળમાં ઇતિહાસ રચ્યો છે, વર્તમાનમાં પણ રચી શકે છે અને ભવિષ્ય પણ રચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ એ વ્યક્તિ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી, એમને સાબરકાંઠા લોકસભા લડવા માટે અપીલ કરી હતી. ભાઈએ ફોન બંધ કરવો પડ્યો તો કે હું રાજકારણ નહીં કરું, એ પ્રકારનું વિરલ વ્યક્તિત્વ છે. એટલે વહેલામાં વહેલી તકે વિક્રમભાઈ ઠાકોર અને આ જે એમના વતીથી જે નિર્ણય થાય એમાં સરકારશ્રી હકારાત્મક અભિગમ દાખવી, આખા ડેલિગેશનને બોલાવી એમને રાજ્ય સરકાર દ્વારા માત્ર ખાલી દેખાવ કરવા માટેનું નહીં, અથવા તો પ્રસંગ આ બનાવ બન્યો છે એને ઢોકવા માટે નહીં, પણ દિલથી, હૃદયથી, નિષ્ઠાથી, પ્રામાણિકતાથી. કારણ કે જ્ઞાતિવાદ ને જાતિવાદ, સંગીત નાટ્ય એકેડેમીમાં કેટલા ડિરેક્ટરો હોય હર્ષદભાઈ? એમાં કોઈ ઠાકોર ડિરેક્ટરો આયા ખરા અત્યાર સુધી? આત્મારામ કાકા ઠાકોર કદાચ, હા. ચેરમેન કોઈ આયા ઠાકોર? અરે ચલો ભાઈ, ઓબીસી માંથી એસટી એસસી, આ રાજકીય વાત નહીં કરતો, પણ હું ગરીબ, પછાત, વંચિત, શોષિત, પીડિત ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાંથી જે લોકો જે આવતા હોય એવા એક આર્ટિસ્ટ સંગીત નાટ્ય એકેડેમી, જેમાં ટ્રાવેલિંગ વિદેશમાં લઈ જવા માટેનો ખર્ચ હોય, અથવા તો એમની કોઈ સાઉન્ડ રિધમ કે અથવા એનું લગતું, મનામાં બહુ આ વિષય બહારની વાત હોય, પણ તમારા ક્ષેત્રમાં જે મટીરિયલ લાવવાની વાત હોય એના માટેની લોન કે અથવા તો એના માટેનું ધિરાણ, એ બાબતોની જે કોઈ યોજનાઓ કે જે કઈ નિર્ણય લેવાતા હોય, એમાં આ બધા કલાકારોની પીડા કેટલાય સાંભળી. આ બધી બાબતો વેગળી મૂકી અને આ તો ઉલટાનું તમે અપમાન કરવાનું કે ભાઈ વિક્રમભાઈને ના બોલાવીને મેસેજ આપી દઈએ કે અમારા વગર, અમારા અધ્યક્ષ સ્થાને અને અમારા મુકાયેલા પ્રતિનિધિ એના કહેવામાં તમે નહીં રહો તો તમારું કઈ આ સરકારમાં કઈ ઉપજશે નહીં અને સરકાર તમને સાંભળશે નહીં, એવો મેસેજ આપવાનો, અપમાન કરવાના હેતુથી તમે બોલાયા. એટલે સન્માન નહીં કર્યું એનો વાંધો નહીં, પણ અપમાન કરવાનો જે તમારો આશય, તમારી માનસિકતાનું જે પ્રદર્શન થયું છે, તમારા જે વિચારો આખા ગુજરાતને સ્પષ્ટપણે દેખાઈ આવ્યા છે, એનો વાંધો છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર આમાં હકારાત્મક ભાવે પગલાં લઈ અને નિર્ણય લે, નહીતર આવનારા સમયમાં શેખાવત બાપુ નગરજી, આપણે ગુજરાતના જિલ્લે જિલ્લે ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી વિક્રમભાઈ ઠાકોર, રોહિતભાઈ અને ભાઈ સુરેશભાઈ, આપણી તમારી શ્રેણીના જે કલાકારો આવતા હોય એ બધા જ કલાકારો, ગુજરાતના લોક ગાયકો, એમનો જિલ્લા કક્ષાએ કેસરીસિંહ બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી જિલ્લા કક્ષાએ સન્માન સમારોહ યોજી અને ગુજરાત સરકારને આપણે સંદેશ આપવો છીએ કે અમે તમારા સન્માન માટે મોહતાજ નથી, અમે અમારા દમખમ, અમારી તાકાત ઉપર પણ સમાજના વિલાઓનું સન્માન કરીશું. વિક્રમભાઈએ કાલ જેમ કહ્યું એમ સરકાર કદાચ એમના કામ નહીં આપે તો અમારા ઠાકોરો ભૂખે મરી જવાના નહીં, પણ સન્માન, સ્વાભિમાન અને અસ્મિતાના ભોગે ત્યારે સમાધાન નહીં હોય. ક્ષત્રિય ઠાકોરનો દીકરો સંઘર્ષ કરવા માટે ટેવાયેલો છે. મેવાડ હોય ત્યાં રાણો ના હોય, રાણો હોય તો મેવાડ જ હોય. જય ભવાની, જય માતા. અહીંયા કાજલબેનને વિનંતી છે કે આગળનો દોર અમારા કાજલબેન લહેરિયા. આવો બેન.
કાજલબેન કે ગાવાનું કે એટલું ગઈ નાખો હા, કાજલબેન. ગાવાનું નહીં આવડતું મને. હા કાજલબેન જય ઠાકોર સમાજ, જય માતાજી. કાજલબેન એટલે નથી બોલવું કે જો હમણાં બોલે ને તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે. હા, મારો વિવાદ પાછો એનો નહીં હોતો, એ તો છે હાઈ લેવલે જાય. અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આજીવન યાદ રહેશે. આ લાગેલું બેનર મને આજીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક જગ્યાએ જ મને જોવા મળે છે. એટલા માટે પણ તોય મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. કોંતી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઉભા છે, ભાઈઓ ઉભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના થાય મને હું ગાવા જ આવ્યું એવું ના થાય. એને તકલીફ છે હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વડથી ગાઉં છું અને આજે પણ 2 લાઈન ગાઈશ. એટલા માટે એ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આપ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી. હલો ખૂબ ખૂબ આભાર કાજલબેન. હલો જયંતિભાઈ વાહ. અને 2 જ મિનિટ બહુ તમામે મહેમાનો, વડીલો બધા તમારેથી જે બોલવું હોય એ બોલો. અત્યારે હું અત્યારે જે બોલવું હોય એ ચાલો પાર્થભાઈ ક્યાં કોઈ છે જયદીપ એક છે ને એટલે હાલો ઓલું વિફરેલો વાઘ વાળો છે ને એ આપણું છે. પણ ભાઈ શ્રી કેમ ગયા નેતાજી નવઘણજી, વિક્રમજી, રોહિતજી અને અમને તો મને મળ્યા હતા દીપુમાના મંદિરે. મારો વિષય માતાજીના ડાકલાનો છે. અમારો વિષય સમાજને એક સારી દિશા ઉપર લઈ જવાનો છે. મારા મોટા બેન શ્રી કાજલબેને કીધું સમસ્ત જ્ઞાતિના કલાકારોનું સન્માન એટલે ખાલી અહીંયા ઠાકોર સમાજ નથી આવ્યો, અહીંયા એસટી, એસસી, ઓબીસી ને ઘણા બધા મજૂર વર્ગના કલાકારો પણ અહીંયા આજે પધાર્યા છે. વિક્રમ ઠાકોર આજે એ કામ કરીને બતાવ્યું છે કે ખાલી ક્ષત્રિય ઠાકોરને મેં નોંધ લીધી. કમસે કમ અત્યારે 2500 માણસ મારામાં જોઈન્ટ થઈ ગયા. દેવી પૂજક સમાજ, દલિત સમાજ તેમજ આદિવાસી સમાજ આ બધા વિક્રમ ઠાકોરના સમર્થનમાં છે. મારા બાપ તાળી પાડો જોરદાર એના માટે. અને હું સાંસ્કૃતિક સેલની અંદર ગાંધીનગર ભાજપ સરકારની અંદર છું. વિક્રમ ઠાકોરની પોસ્ટ જોયા પછી મને માં ભવાની ભાતીજી મહારાજની સોગંદ છે, તરત મેં રાજીનામું આપી દીધું છે. રાજીનામું લેટરપેડ કાંતિ કાકાને હું રજૂઆત કરીશ. પણ વધારે વાત ના કરતા બીજા પણ મુરબ્બી કલાકારો બધા ઉભા છે મારા સિનિયરો, એમને પણ 2 મિનિટનો મોકો આપો. થેન્ક યુ વેરી મચ. જય જોગણીમાં. ખૂબ ખૂબ આભાર. અહીંયા વાહ વાહ રાઘુભા કોમેડી એમની વિનંતી છે કે રાઘુભા શાંતિ જાળવીશું, શાંતિ જાળવીશું. હાલો બૂમો પાડવાની 1 મિનિટ થઈ ગઈ. બધું ઉભો કર્યો છે તો એ બધા કંટાળા હોય અમુક ટાઈમ.
બધા અમારું ઓક્સિજન છો, ઓક્સિજન. તમે તાલી ના પાડો તે ગુમો ના પાડો તો મજા આવે નહીં. બાકી મોજે મોજ. સકે હું કોમેડી કલાકાર છું. મારા વધારે પડતું બોલાય ના. હા વાઘુબા, લાખી કેવું બોલો સકી આવું થઈને પૂરા. તો જય ભવાની, જય માતાજી. તો મારી માની છોકન મોહન સન્માન દાવી વિક્રમભાઈ નું અને વિડીયો બની દીધો પે છલ ફૂલ સપોર્ટ મારા તરફથી વિક્રમભાઈ ને. હા, ઈવાને કાળા સસમાં દેખાતો કે ના દેખાતો મને દેખાય છે. હા હા, હું વાઘોબા વાઘોબા. તો મારી માની છોકરાને ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મહેમાનોને બધાનો અલગ અલગ નામ લઉં ના કરતી એકી ઝાટકે એટલા પધાર્યા છે ઓને મોજે દરિયા. તો માની છોકરાને ફૂલ સપોર્ટ કરજો. આપણે ખાવા નહીં આપવાનું, ખવડાવવા બોલાવાના. ખાવા નહીં જવાનું. શોર્ટમાં સમજને વાલે કોઈ છાળા કાફીએ. જે બોલાવા ત્યાં જવાનું, ના બોલાવા તેલ પીવા ગયું. ફૂકા જવું પડે ભાઈ. ના બોલાવા તેલ પીવા ગયું બધું. આપણે શું પેલા છીએ ક્ષત્રિય સમાજના દીકરા છીએ. સ્વતંત્ર. હા, સ્વતંત્ર. તમારી માની છોકરાને પેલો હેલિકોપ્ટર ઉડાડશે. કેમેરામેન થોડો ફોકસ કરે છે. કેમેરામેન ને પણ મારા તરફથી સ્વાગત છે. સગી ફોન આપણે કોઈને જોયા જ નહીં. આડું ઓરું બોલીને તો કેમેરા કે થઈ ગઈ. હવારે પાછો વિરોધ થઈ જાય. વાઘુબા આવું બોલ્યા. વાઘુબા નાહવું પડે પછી હંતાવું પડે. તો અમારે જલસા ભાઈ. જય માતાજી. મોજ કરો મારી માની છોકરાન. ખૂબ ખૂબ આભાર. હવે આપણે દરેક કલાકાર મિત્રો ઘણા બધા પણ હવે હું છું આપણે વિક્રમભાઈને કહીએ કે વિક્રમભાઈ થોડા બે શબ્દ તમે પણ કહો. ઘણા બધા મિત્રો છે, કલાકાર મિત્રો આગેવાનો, પણ વિક્રમભાઈને માઇક આપીશું. ભાઈ તાલી થઈ જાય વિક્રમભાઈ માટે. ઓ ભાઈ, મિત્રો મારે જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે. આપણે અહીંયા કેમ મળ્યા છીએ? આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોના દિલની વાત આપણે સાંભળવાની હતી. આપણા આગેવાનોની વાત સાંભળવાની હતી. એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈ બોલવું હોય તો કોઈ હાથ ઊંચો કરો. ગબ્બરભાઈ આવો, તમે પહેલા આવો. એ માઈકોડા ભાઈ કેમેરા ચાલુ સીધા એમના પર યાર. તમે બેસી જાઓ ભાઈ. આ બ્લુ શર્ટ એમને બેસાડો સાઈડ. પહેલા તો બધા તમે આયા છો એ મહેમાનો, આગેવાનો અને જેટલા કલાકારો છે એટલા બધા તાળીઓથી જોરદાર વધાવજો. ભલે ભલે. વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોર ની પિક્ચર તો નહીં આવતી? ભૈયા અમારા બેચરજી ઠાકોર આવ્યા છે એમને પણ ઇન્ટરવ્યુ સ્ટેજ ઉપર આવી. હા આવો. અને આપણને બહુ તોડ્યા છે, બહુ અલગ કર્યા છે. એકતા કરવાની ખૂબ જરૂર છે. અત્યારે આપણે નહીં કરીએ તો સમય બહુ વીતી ગયો છે. હજી જાગો અને જમાનો એટલો બદલાનો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે. આપણે મોરો બહુ ચાલે પણ આપણે મોરો મેળવાનો નથી. આપણે એકતા કરવાની છે. કલાકારો બહુ જ છે. અને પેલા તો એકવાર રોમા પીરની જય બોલાય છે. બોલો રોમા પીરની બેન ના હાલો. અરે આજે સુપરસ્ટાર ભાઈ પહેલા અમારા ગામના ફતેપુરા ગામના અમારું ગામનું રતન કહેવાય, અમારા વડીલ કહેવાય ભાઈ. અમે બહુ નાના છીએ. બહુ ગર્વની વાત કહેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતેપુરા ગામના છે. અને
બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ફતેપુરા ગામના નહીં પણ આખા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જેમનું સન્માન નથી કર્યું અને એમને ભાઈ અમે બધા નાના નાના કલાકાર છીએ અને એમને અમારા બધા માટે અવાજ ઉઠાવ્યો છે. થેન્ક યુ સો મચ. અને બધા અહીંયા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ જોડાઈને રહેજો આપણો ઠાકોર સમાજ. હા જેમ હાવેણી હોય ભાઈ એકદમ દેશી ભાષામાં બોલીશ આપણને નહીં આવડે આમ છે ને તેમ છે એવું નહીં આવડે. હાવેણી હોય એ કચરો વાળો ત્યાં સુધી તો એ પોતે એક હાવેણી પણ ભાઈ જ્યારે એ તૂટી જાય ત્યારે પોતે કચરો થઈ જાય. એટલા માટે ખાસ આપણું ઠાકોર સમાજ એક થઈને રહેજો, બીજા ફાયદો ના ઉઠાવે, એક થઈને રહેજો. અને જેમનું પણ સન્માન કર્યું એમને તો હું નથી ઓળખતી ભાઈ. હા જેમને આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અનદેખા કર્યા છે તો એમને હું નથી ઓળખતી. હા ભાઈ વિક્રમ ઠાકોર આ વિધાનસભા છે ને એ અમારા ઘરનું આંગણું કહેવાય. બહુ દૂર નથી, ફતેપુરા ગામથી બહુ દૂર નથી. આ ઘરનું આંગણું કહેવાય અને વિક્રમભાઈ ઠાકોરને અનદેખા કરે છે. એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઉભા થાય ને ત્યાં લાઈન થઈ જાય અને જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઉભા થઈ જાય ત્યાં સભા પૂરી થઈ જાય. આ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો પાવર અને અમારા ફતેપુરાનો પાવર, અમારા વિક્રમભાઈ ઠાકોરનો. થેન્ક યુ સો મચ. બધા જોડાઈને રહેજો, બધા સમાજ. ખૂબ આભાર બેન. ત્યાર પછી સલોની બેન ના હું કહીશ કે પહેલા તો બધાને જય માતાજી. કેમ કે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો ખાસ એટલા માટે નહીં કે આપણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે જે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું. અને વધારે તો કેવું નથી કેમ કે જે લડત આપણા ઠાકોર સમાજના કલાકારોએ અને બીજા જ્ઞાતિના આપણા ઘણા બધા કલાકારો છે, બધા કલાકારો છે, એ લડત આપણે અહીંયા જે ઉપાડી છે લડત માટે તો ખાસ પહેલું તો હું એક જ મહત્વ આપીશ કે શિક્ષણ આપણા ઠાકોર સમાજમાં બહુ જરૂરી છે. તો જ આપણે આ લડત આગળ લડી શકીશું, બાકી તો નહીં જ. હું માનું છું મારા મંતવ્ય સુધી ત્યાં સુધી હું કહું છું કે શિક્ષણ આપણા સમાજમાં દરેક સમાજમાં જે 50 સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે. હું જ્યારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બધા બેઠા હતા. મારા બેચરભાઈ ઠાકોર હતા, અમારા પલોડિયાના સરપંચ ને બધા હતા. ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો એ શિક્ષણ છે. એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનો અભાવ બહુ જ હોય છે. એટલે શિક્ષણને મહત્વ આપજો તો જ આપણે આવી લડતો આગળ જઈને લડી શકીશું. બસ બાકી બીજું કશું જ નથી કહેવું. કેમ કે હું મારા ભાઈની સાથે છું, વિક્રમભાઈની સાથે છું. એ જે કહેશે આપણા સમાજના જેટલા બી કલાકારો અહીંયા બીજા સમાજના કલાકારો છે જે કહેશે જે નિર્ણય લેશે એની સાથે અમે બધા સહેમત છીએ. જય માતાજી, જય મા ચામુંડા. ખૂબ આભાર સલોની બેન. ત્યારબાદ શીતલબેન ને કહીશ. શીતલબેન માઇક આપો અને એક મિનિટ માટે જે પણ સમાજ જે તમને તમારી જે રજૂઆત કરી શકે સુરેશભાઈ, ચહેરાજી, અમારા જીગરજી. હેલો હેલો. અહીંયા ઉપસ્થિત દરેકે દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને મારે પણ કાજલબેન જેવું જ છે, જો કંઈક બોલીશ કારણ કે બોલવાનું મારું કામ નથી. જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી. ખાલી ખોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય. મીડિયાવાળા પણ અહીંયા ઉપસ્થિત છે. પણ વિક્રમભાઈ પ્લીઝ ઊભા થાય, કારણ કે હું વિક્રમભાઈની સાથે છું. વિક્રમભાઈ જે સમાજ માટે, જે કલાકારો માટે એમને અવાજ ઉઠાવ્યો છે એમાં હું એમની સાથે છું. અને વિક્રમભાઈને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં.
એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં. કોઈ પણ ફંક્શન હોય, મારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈ નો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે. અને કોઈ કલાકાર હોય, કીધું ને કે બજારમાં ચાલુ હોય તો ઠાકોર સમાજ વગર ઉદ્ધાર નથી. માટે અમારા ઠાકોરોને ઇગ્નોર કરવાનું રહેવા દો. શું કેવું? અને આ કઈ હસી મજાકમાં લેવાની વાત નથી. અમે કલાકારો જ્યાં પણ સમાજને અમારી જરૂર પડી છે ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઉભા રહ્યા છે. અને આજે અમને કલાકારોને સમાજની જરૂર પડી છે. માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઉભા રહેજો. જય માતાજી. ત્યારબાદ કૃષ્ણબેન પંડ્યા કહીશ કે